જય બાબા રામદેવ પીર। આજે આપણે સાંભળીએ ભક્તોના દાતા, ગરીબોના સહારો અને સત્યના માર્ગદર્શક રામાપીરની પવિત્ર કથા। રાજસ્થાનની પવિત્ર ધરતી પર રણની વચ્ચે આવેલું નાનું ગામ રૂનીચા, અહીં રાજા અજમલજીના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો। ગામમાં ખુશી છવાઈ ગઈ। લોકો કહેવા લાગ્યા, આ બાળક સામાન્ય નથી, તેનું નામ રાખવામાં આવ્યું રામદેવ। બાળપણથી જ તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું, આંખોમાં કરુણા અને હૃદયમાં દયા ભરેલી। કોઈ ગરીબ ભૂખ્યો રહેતો નહીં, કોઈ બીમાર દુખી હોય તો રામદેવજી તેની મદદ માટે પહોંચી જતા। તેઓ ક્યારેય જાતિપાતિમાં માનતા નહોતા, તેમના માટે દરેક માનવી સમાન હતો। સમય પસાર થયો અને તેમની મહિમા દૂર દૂર સુધી ફેલાઈ। એક દિવસ મક્કાથી 5 પીર આવ્યા। તેમણે વિચાર્યું, આ સંતની શક્તિની પરખ કરવી જોઈએ। પણ જ્યારે તેમણે પોતાની કરામત બતાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે રામદેવે શાંતિથી દિવ્ય શક્તિ દર્શાવી। 5 પીર નમન કરી બોલ્યા, આ તો સાચા વાલી છે। એ દિવસથી રામદેવજી રામાપીર તરીકે પ્રસિદ્ધ થયા। તેમણે લોકોમાં પ્રેમ, એકતા અને ભાઈચારો ફેલાવ્યો। તેઓ કહેતા, માનવ સેવા જ સૌથી મોટી સેવા છે। આ સંદેશ આજે એટલો જ સાચો છે। સમય આવ્યો અને રામાપીરે જીવંત સમાધિ લીધી। આજે પણ રામદેવ ટેમ્પલ ખાતે લાખો ભક્તો દર વર્ષે આવે છે। ભાદરવા સુદ બીજનો મેળો ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે। ભક્તો ભજન ગાય છે અને એક જ અવાજ ગુંજે છે, જય બાબા રામદેવ પીર। કહેવાય છે, જે ભક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરે તેમની મનકામના જરૂર પૂર્ણ થાય છે। ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ, હે બાબા રામદેવ, અમારા જીવનમાં સત્યનો માર્ગ બતાવો અને સૌને સુખ શાંતિ આપો।